શું મિત્રો તમને ખબર છે આપણે ભાવનગર શહેરની મધ્યમાં એટલે કે ઘોઘા ગેટ વિસ્તારમાં એક અતિ પૌરાણિક અને અર્વાચીન મંદિર આવેલું છે અને માનવામાં આવે છે કે જે 350 વર્ષ જૂનું છે અને અહીં સ્વયંભૂ ગણેશ અને સાથે બજરંગબલી પણ બિરાજમાન છે। આ જગ્યા પર સાથે સાથે સાત્વિક એવા શ્રી બાઓશિવની 5 સમાધિ આવેલી છે અને સ્વયંભૂ એવું પંચમુખી શિવલિંગ પણ અહીં સ્થાપિત કરવામાં આવેલું છે। તો હાલો આપણે ત્યાં જઈએ અને તે આ જગ્યાને જે જાણીએ, જોઈએ, નિહાળીએ અને દર્શન કરીએ। તો તમે પણ આ વિડીયોમાં આગળ બન્યા રહ્યો અને આવો મારી સાથે, આપણે જઈએ ત્યાં દર્શન કરવા માટે। તો મિત્રો, સુખનાથ મહાદેવ વીરપરી બાવાના મઠથી પ્રચલિત એવું ભાવનગર શહેરની મધ્યમાં ઘોઘા ગેટ વિસ્તારમાં આશરે માનવામાં આવે છે કે આ 350 વર્ષ જૂનું પવિત્ર અને અતિ પૂર્વાચીન મંદિર છે। તો અહીં દર્શનાર્થ માટે પંચમુખી શિવલિંગ અને સ્વયંભૂ ગણેશ સાથે બજરંગબલી પણ બિરાજમાન છે। સાથે સાથે આ જગ્યા પર અતિશય ચમત્કારી સાત્વિક અઘોર સંપ્રદાયના અને બિન સંપ્રદાયના બાવાશ્રીઓએ પેઢી દર પેઢી સાત્વિક વિધિ વિધાનપૂર્વક ધર્મ ધ્યાન કરેલ છે। છતાં પણ તે સમય દરમિયાન અવ્યવસ્થાને કારણે આ મંદિર અત્યાર સુધી ધીમે ધીમે નાશ થતું ગયું છે અને તે સમયે ભાવનગર સ્ટેટ પણ અસ્તિત્વમાં ન હતું। ત્યારે આ જગ્યા પાસે શમશાનનું પ્રવેશ દ્વાર કહેવામાં આવતું હતું। તો મિત્રો, ત્યારે ભાવનગર શહેર અસ્તિત્વમાં ન હતું એટલે એને વડવા પાદર દેવકી અને ગામ તળાવ તેને પહેલે પાર ગણાતું અને આ બાજુ દરિયો હતો જે ખારગેટ અત્યારે અસ્તિત્વમાં છે, તેને આપણે સેમવે ખાંચા તરીકે ઓળખાય છે। ને મિત્રો, મને છે કે અહીં કૂવાકાંઠો પણ પડતો જ હતો, પણ અત્યારે હાલ લોકોના એન્ક્રોચમેન્ટને કારણે તે અસ્તિત્વમાં રહ્યું નથી। પણ મિત્રો, અહીં આજની તારીખમાં એક તકતી લગાવેલ છે જે એક શિલાલેખ જેવી જ લાગે છે, પણ તેમાં સંવંત લખેલું દેખાય છે અને તે પાલી અથવા તો બ્રાહ્મી લિપિ હોવાથી તે સ્પષ્ટ શબ્દો આપણે અત્યારે ઉકેલી શકતા નથી। પણ તે તકતીમાં આપણને ચોખ્ખું દેખાય છે કે આ જે જગ્યા છે એ 350 વર્ષ જૂની છે। પણ અહીં સાથોસાથ 5 સમાધિ આવેલ છે અને સમાધિમાં આવેશ આવે છે અને તેથી તેને ચેતન સમાધિ પણ કહેવાય છે। તો ત્યારે તેનો કોલ આવે છે કે તમે મને પ્રસાદ આપો, પણ મીઠો પ્રસાદ ધરાવો, સાત્વિક આહાર ધરો, ખાસ કરીને પેંડા ધરાવવાથી કોઈ પણ અસાધ્ય રોગ હોય તો તેની પીડામાંથી મુક્તિ અહીં મળે છે। અથવા કોઈને નોકરી ના મળતી હોય, કોઈને વ્યવહારિક કામ હોય એ ઠપ થતા હોય, અટવાતા હોય, તો હિન્દુ શાસ્ત્ર પ્રમાણના માધ્યમથી જોઈએ તો કોઈને કંઈ માગવાનું તો હોતું નથી, પણ બધાને પોતાના કર્મ મુજબ ફળ મળતા હોય છે। પણ અહીં સાથે એક આસ્થાનો વિષય જોડાયેલો છે, એટલે તમે અહીંયા કોઈ પણ મનોકામના લઈને આવો અને તમારી મનની ઈચ્છા લઈ અને અહીંયા આવો અને મનમાં તમે ધારો કે મને આ પ્રોબ્લેમ છે, તો એ તમારા પ્રોબ્લેમ જરૂરથી થાય છે, તમને તમારી મનની ઈચ્છા પૂરી થાય જ છે, એવું અહીંયા મેં સાંભળેલું છે। તો મિત્રો, ભક્તો, તમે ખાલી એકવાર અહીં આ જગ્યા પર આવીને જોજો તમારા મનને કેટલી શાંતિ મળે છે ને તમારું થોડું ઘણું પણ અહીંયા આવી અને ટેન્શન હોય એ તો દૂર થશે જ તે, અને જો તમારામાં કંઈ ખૂટતું કારવતું હશે તો એ પણ તમને આ દર્શન કરવાથી તમને પૂર્ણ લાભ તો થશે જ તે। એ જ તો આપણો સનાતન ધર્મ કહે છે અને એ જ આપણો સનાતન ધર્મ છે। તો મિત્રો, જો તમને સમય મળે તો એકવાર ચોક્કસથી અહીં આવજો ને દર્શનનો લાવો લઈ અને મેં જે ધન્યતા અનુભવી છે એવો અહેસાસ અને એ ધન્યતા તમે પણ અનુભવો એવી મારી ઈચ્છા છે। અને વળી પાછું જેટલા દર્શનાર્થી અહીં આવશે એટલું જ મંદિરનું મહત્ત્વ પણ વધશે ને વધારે માણસોને અને ભક્તોને દર્શનનો લાવો મળશે ને સાથે સાથે વિસરાઈ ગયેલી આપણી એક ઐતિહાસિક જગ્યા છે એ ઉજાગર થશે। બસ એ જ આ વિડીયોનો મુખ્ય હેતુ છે। જો મિત્રો, હું ફરીથી જે તમને મેં કીધું હતું કે આ બ્રહ્મલિપિમાં જે શિલાલેખ છે ત્યાં હું આવી ગયેલો છું, જે તમે સ્પષ્ટ જોઈ શકો છો કે અહીંયા તે એમાં દેખાય છે કે તે 300 વર્ષ જૂનું છે અહીંયા, એવું અહીંયા માનવામાં આવે છે। અને મેં અહીંયા થોડી ઘણી પૂછપરછ કરી અને પછી જ હું આ વિડીયો બનાવું છું।
અહીં તમે આવો એટલે તમે જોશો કે અહીંયા એન્ટર થવા માટે નાની એવી 3 ફૂટની જગ્યા છે, એટલે ખડકી રૂપે છે, પણ તમે ધીમે ધીમે આગળ વધશો અને અંદર જશો એટલે ખૂબ વિશાળ તો ન કહેવાય, પણ સારી એવી જગ્યા છે અને તમને અહીં આવી અને મનને શાંતિ જરૂરથી મળશે. એટલે કહેવાનો અર્થ એટલો જ છે કે અહીં જેટલા લોકો અહીંયા આવશે અને ભક્તો આવશે જેથી કરીને મંદિરનું માતમ વધશે, એનું મહત્ત્વ વધશે અને આપણી વિસરાઈ ગયેલી એક સંસ્કૃતિ છે એ ભક્તો સામે આવશે. બસ મારી એટલી જ ઈચ્છા છે. ને જો ભક્તો મિત્રો જો હવે આરતીનો સમય થઈ ગયો છે તો આપણે અહીંયા આવ્યા છીએ તો આપણે ભગવાનની આરતીનો લાભ લઈને જ જશું અને તમને પણ આરતીના દર્શન કરાવીશ. તો વિડીયોમાં આગળ બના રહેજો. તો હવે આપણે છે આરતીની શરૂઆત થઈ ગઈ છે. તો શરૂઆતમાં જે પહેલાં છે કહેવાય છે કે પ્રથમ શ્રી ગણેશને સમરવા જોઈએ. તો આપણી આરતીની શરૂઆત છે એ આ ગણપતિ દાદાની આરતીથી થઈ રહી છે. તો જો ગણપતિ દાદા વિડીયો જોનાર હોય એ બધાની મનોકામના પૂર્ણ કરે એવી આશા રાખું છું. સાથે સાથે જે પંચમુખી શિવલિંગ છે એના પણ તમને દર્શન થઈ ગયા છે અને અહીં ટોટલ 5 શિવલિંગ આવેલા છે અને બધા અલગ અલગ નાના નાના મંદિરો છે. તો બધી જગ્યાએ આરતી થશે. તો ધીમે ધીમે હું બધે તમને લઈ જઈશ. તો જુઓ તમે આપણે આ 3 શિવલિંગની છે એની આપણે પૂજા અર્ચના અને આરતી થઈ ગઈ છે. આપણે આ ચોથા શિવલિંગ પાસે આવી ગયા છે અને આ જે પીપળો છે એ પણ કે માનવામાં આવે છે કે 350 વર્ષ જૂનો છે. એની પીપળાની પણ પૂજા કરવામાં આવે છે અને જે આ શ્રી બાવાની સમાધિ છે હવે એની આરતી થાય છે. તો અને આગળ છે આપણે આ ચોથા નંબરના જે શિવલિંગ છે એ અહીંયા છે અને આપણે આ પાંચમા નંબરના જે છે શિવલિંગ એની પણ આરતી થઈ ગઈ છે. તો હવે પાછું એક વાત રહી ગઈ છે કે અહીંયા છે સ્વયંભૂ કાળ ભૈરવનું મંદિર પણ આવેલું છે. તો આપણે ત્યાં પણ જશું આરતી કરવા અને એના વિશે પણ હું તમને થોડુંક જણાવીશ. તો આપણે 5 શિવલિંગની પૂજા અર્ચના અને આરતી થઈ ગઈ છે અને આ 5 સમાધિની આરતી થઈ રહી છે. જ્યાં શ્રી બાવાની આરતી છે અને એની સમાધિ છે. તો એના દીપ પ્રાગટ્યના તમે દર્શન કરી લેજો. આપણે આ પંચશિવલિંગ પાસે પાછા આવી ગયા છીએ. તો એની પણ આરતીનો તમને લાભ મળે એના માટે આવ્યા છીએ. અહીંયા જે પણ કંઈ નાનું મોટું છે એ બધું તમને હું દેખાડું છું વિસ્તારથી. તો તમે અહીંયા એકવાર જરૂરથી આવજો અને ધર્મનું મહત્ત્વ સમજજો. અને જો આ જે છે એ આપણા સ્વયંભૂ કાળ ભૈરવનું મંદિર છે. ને મિત્રો અહીંયા જે ભૈરવનાથ દાદાનું મંદિર આવેલું છે અને એ મંદિરને પણ એક આદેશથી સ્થાપના કરવામાં આવેલી છે. તો તેનો પણ એક ઇતિહાસ છે. તો એ ઇતિહાસ જાણવા માટે આપણે ભાગ બીજો બનાવશું. તો ત્યાં સુધી આવજો, રજા લઉં છું અને ચેનલમાં નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો શેર જરૂરથી કરજો અને કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં.